નમસ્કાર, નમો ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો વિશેષ કાર્યક્રમ રૂબરૂ અને આપને જેવી રીતે દર્શકોને ખ્યાલ છે કે રૂબરૂ કાર્યક્રમ અંતર્ગત આપણે ગુજરાતનો વિકાસ અને મુખ્ય મુદ્દાઓને આગળ લઈ અને કેવી રીતે આખી ગતિવિધિ આગળ વધી રહી છે, ગુજરાતનો પ્રગતિનો રથ કેવી રીતે એમના વિકાસ પથ પર દોડી રહ્યો છે એ અંગેની વાત કરીએ છીએ। આજનો મૂળ મુખ્ય મુદ્દો છે કે ગુજરાતનો વિકાસ દેશભરના સમાચાર માધ્યમમાં સતત છવાયેલો રહે છે। હાલમાં થયેલા એક સર્વેક્ષણમાં ફરીવાર ગુજરાતને સર્વાંગી વિકાસમાં નંબર 1 હોવાનું બિરુદ મળ્યું છે અને આજના રૂબરૂ કાર્યક્રમમાં આપણી સાથે 3 મહાનુભાવો ઉપસ્થિત છે નમો ગુજરાતના સ્ટુડિયોમાં। સૌપ્રથમ છે યુવા પત્રકાર જપન પાઠક, આપણી સાથે છે અનિલભાઈ પાઠક જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને રાજનીતિક સમીક્ષક અને વિશ્લેષક શ્રી વિદ્યુતભાઈ ઠાકર। આપ ત્રણેય મહાનુભાવોનું નમો ગુજરાતમાં સ્વાગત છે। તો શરૂઆત કરીશું જપનભાઈથી જેઓ યુવા પત્રકાર છે। જપનભાઈ, ગુજરાતનો વિકાસ દેશભરના માધ્યમોમાં છવાયેલો છે। છેલ્લા ઘણા વખતથી આપ જોઈ શકશો કે ધ ઇકોનોમિસ્ટ, ધ વીક, ઇન્ડિયા ટુડે, CNN, IBN આ તમામમાં એક સર્વાંગી વિકાસનું જે માળખું, એક રૂપરેખા આપવામાં આવી છે કે દરેક ક્ષેત્રમાં વિકાસ હોવાને કારણે આજે ગુજરાત દેશભરમાં નંબર 1 છે, લગાતાર નંબર 1 છે। શું કારણો છે? 2011માં ઇકોનોમિસ્ટે આર્ટિકલ છાપ્યો જેમાં કહેલું હતું કે ગુજરાત એ ગોડોંગ છે આ વિસ્તારનું, અને ત્યાર પછી લગાતાર વોલ સ્ટ્રીટ જર્નલ, વોશિંગ્ટન પોસ્ટ અને બીજા અનેક મેગેઝિન્સ, ટાઈમનું તો બહુ જાણીતું છે કે જેમાં મોદી મીન્સ બિઝનેસ જે ટાઇટલ સાથે ટાઈમનો આર્ટિકલ પબ્લિશ થયો હતો, તો એક આખી સિરીઝમાં ગુજરાતની વાત અલગ અલગ ઇન્ટરનેશનલ મેગેઝિન્સે કરી। ભારતની જે સ્ટોરી છે જેને કે ઇન્ક્રેડિબલ ઇન્ડિયા, એ લોકોએ ટુરિઝમના પર્સપેક્ટિવથી નામ આપ્યું છે, પણ સિડની મોર્નિંગ હેરાલ્ડના જે છે પત્રકાર, ખૂબ જ જાણીતા અને ભારત વિશે ખૂબ જ અભ્યાસુ એવા પત્રકાર, એમણે કહ્યું કે ઇન્ક્રેડિબલ ઇન્ડિયાની અંદર પણ ગુજરાત ક્રેડિબલ પ્રદેશ છે। એટલે કે ભારતમાં ક્યાંક કોઈ શ્રદ્ધા હોય, ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, ક્યાંક શાંતિ જોઈતી હોય તો એ ગુજરાત એનો પ્રદેશ છે। ગુજરાતનું આજે પ્લેસમેન્ટ ઓલ ઓવર મીડિયામાં થઈ રહ્યું છે ઇન્ટરનેશનલી, એ ખૂબ સ્વાભાવિક છે, કારણ કે ગુજરાત નહીં તો બીજું શું, એ એક પ્રશ્ન છે। ભારતમાં કોઈને પણ ઇન્વેસ્ટ કરવું હોય આજે તો એક ભરોસાપાત્ર લીડરશિપ હોય, સાતત્યપૂર્ણ નીતિઓ હોય અને લગાતાર સ્ટેબિલિટી હોય, પોલિટિકલ અને શાંતિ હોય, અને વત્તા એનું જોગ્રાફિકલ લોકેશન તો ખરું જ, પણ એનું પ્રોએક્ટિવ જે આખું એડમિનિસ્ટ્રેશન છે જેના વારંવાર વખાણ થાય છે હવે, તો એ બધી દ્રષ્ટિએ ગુજરાત નહીં તો બીજું શું। એટલે કોઈ એમ પૂછે કે ગુજરાત કેમ, તો હું એમ કહું છું કે ગુજરાત નહીં તો બીજું શું અને ગુજરાત કેમ નહીં। અનિલભાઈ, જપનભાઈએ કહ્યું કે શાંતિ, સદભાવના અને માળખાગત સુવિધાઓ આ ત્રણેય કદાચ મુખ્ય પાયાઓ છે આજે વિશ્વના ઉદ્યોગપતિઓને ગુજરાત પ્રત્યે આકર્ષવાના। એક જનસામાન્યથી માંડી અને ઉદ્યોગપતિઓ, ઇન્ડિયા ટુડે એક સર્વેમાં કહ્યું છે કે જનસામાન્યથી માંડીને ઉદ્યોગપતિઓ સુધીને માળખાગત સુવિધા ઉપલબ્ધ છે। આપનો અભિપ્રાય? આપણે એક વાતથી બહુ જ સુવિદિત છીએ કે ગુજરાત એ ઔદ્યોગિક શાંતિ માટે વર્ષોથી જાણીતું છે, અને છેલ્લા 10-12 વર્ષમાં તો જે પ્રગતિ થઈ છે એ એકદમ આપણે જાણીએ છીએ કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ જે રીતનું નેતૃત્વ પૂરું પાડ્યું, જે નવી પોલિસીઓ ઘડાઈ, નવા આખા કાર્યક્રમો ઘડાયા, એટલે દેશમાં અને દુનિયામાં એક ખબર પડી કે ભાઈ ગુજરાત ઘણું દરેક રીતના ઇન્વેસ્ટર હબ કહો, એનું ડેસ્ટિનેશન કહો, જે કહો એ બધામાં એકદમ આગળ છે। હવે એના પાયામાં મેં હમણાં જ આપને કહ્યું કે ગાંધીજીએ સ્થાપેલા મજૂર મહાજન સંઘને એ શ્રેય જાય છે કે મજૂર મહાજન સંઘે જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે જે કંઈ કર્યું એના લીધે ગુજરાતમાં એક ઔદ્યોગિક શાંતિ પહેલેથી જ પ્રવર્તી છે। આપ જુઓ, આખા દેશમાં જે મેન ડેઝ લોસ્ટ કે છે એ સૌથી ઓછા ગુજરાતમાં છે। એનું કારણ કે આપણી ઔદ્યોગિક શાંતિ ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, બિહારમાં કે બીજા દક્ષિણના રાજ્યોમાં જે કંઈ થાય છે એવું કશું થતું નથી, અને એનું બીજું મુખ્ય કારણ એ છે કે ગુજરાતનો જે વેપારી છે એની પાસે એક બિઝનેસ એક્યુમેન છે, એક આગવી સૂઝ છે, એ સૂઝથી એ માણસ આગળ વધી રહ્યો છે। અને જ્યારે મુખ્યમંત્રીએ સત્તા સંભાળી ત્યારથી જે એક નવી દિશા એમણે પકડાવી કે ભાઈ ગુજરાતનો વિકાસ તો આપણે કરવો જ છે, અને એમ કહ્યું કે 6 કરોડ ગુજરાતીઓનો વિકાસ, એ જે વાત કરી એનાથી વધારે એને વેગ મળ્યો। એની સાથે સાથે આપણી આવક વધી, ભારત સરકારમાંથી પણ મદદ જે મળતી હોય મળી,
આંતરરાષ્ટ્રીય દેશોમાંથી અને આપણા એનઆરઆઈ, આપણા એનઆરજી લોકો, એમણે પણ એક સપોર્ટ ગુજરાતને કર્યો. અને એના લીધે આજે ટાઈમ મેગેઝિન હોય કે ઇકોનોમિસ્ટ હોય કે ઇન્ડિયા ટુડે હોય, અને એના માટે એ સતત કહે છે કે આના માટે ગુજરાતના લોકોનો હું આભાર માનું છું. એ એમ નથી કહેતા કે આ બધું મેં કર્યું છે. એટલે આ આખી ઔદ્યોગિક શાંતિના બેઝ ઉપર ગુજરાતનો વિકાસ થયો છે અને એનું શ્રેય ગુજરાતના લોકોને જાય છે અને મુખ્યમંત્રીને જાય છે. વિદ્યુતભાઈ, 6 કરોડ ગુજરાતીઓને શ્રેય જાય છે. 6 કરોડ ગુજરાતીઓ માટે ગુજરાતનો વિકાસ થયો છે અને વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ગુજરાતમાં યોગદાન આપી રહ્યા છે. આપ રાજનીતિક સમીક્ષક છો, વર્ષોથી ગુજરાતના રાજકારણને, દેશના રાજકારણને જુઓ છો, જાણો છો. અગાઉના વર્ષોમાં ક્યારેય આવો પ્રયત્ન થયો છે કે જનભાગીદારીથી વિકાસ, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ જે ગુજરાતમાં થયા છે, જેની વિશ્વકક્ષાએ નોંધ લેવાય છે? ગુજરાતમાં વિકાસ દર જે છે એ 11-11.5% છે. રાષ્ટ્રીય વિકાસ દર કૃષિનો છે 2 થી 3%માં છે. કઈ રીતે મૂલવો છો આ આમૂલ પરિવર્તનને? એમાં છે ને 2-3 વસ્તુઓ બહુ મહત્વની છે. તે જપાને વાત કરી અને અનિલભાઈએ પણ વાત કરી, એ બંને સાથે સહમત થતા 2-3 વાતો નવી ઉમેરીશ. પહેલી વાત એ કે ગુજરાત પોતે પણ એક બહુ નસીબદાર પ્રદેશ છે કે દાખલા તરીકે કાપડ ઉદ્યોગ એક જમાનામાં તો હિન્દુસ્તાનની અંદર માન્ચેસ્ટર જ્યારે જબરજસ્ત એનો જ્યારે દુનિયાભરની અંદર ઝંડો ફરકતો હતો, ત્યારે અમદાવાદ ગુજરાતનું માન્ચેસ્ટર થઈ શક્યું કે એક ગુજરાતીઓ ભાગે રણછોડદાસ રેઢિયાવાળો કે એણે ખંભાતની અંદર ગાડામાંથી મિલની બધી યંત્રો લાવી અને અમદાવાદ અને ધીરે ધીરે કાપડ ઉદ્યોગ ચાલે. ગુજરાતની સૌથી મોટી ખાસિયત અને નસીબ બંને કે ગુજરાતને 2 પ્રકારના નેતૃત્વ મળ્યા. એક વાણિજ્યનું નેતૃત્વ અને એક રાજકીય નેતૃત્વ. આ વાણિજ્ય દુનિયાની અંદર એક જમાનાની અંદર 2 પ્રજા બહુ મોટી શક્તિશાળી થઈ, ઇંગ્લેન્ડ અને જાપાન એશિયામાં. આ બંનેનું કારણ એટલું જ કે એની રાજકીય નેતાગીરી પણ સશક્ત અને વ્યાપારી નેતાગીરી એ જ પ્રમાણે ગુજરાતનું થયું. કે ગુજરાતમાં મેં કહ્યું કે કાપડ ઉદ્યોગ એક ચાલ્યો, તો કાપડ ઉદ્યોગ મરી ગયો પછી ગુજરાતને એમ નહીં થયું કે ખલાસ આપણે હવે શું કરશું. કાપડ ઉદ્યોગ મરી ગયો પછી આખા હિન્દુસ્તાનમાં ન સ્થપાયો એવો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ આપણા ગુજરાતમાં ચાલે છે. અને આપણી હજી 2 વસ્તુની તો હજી ગુજરાતના લોકોને પણ ખ્યાલ નથી. એક કે આપણો ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રી કે આપણે અહીંયા દુનિયાભરના, અને ત્રીજું જે છે જે વાત કહેવા માંગુ છું કે ડિફેન્સની અંદર પહેલી વખત ડિફેન્સની અંદર ભાગીદારી પ્રાઇવેટની શરૂ થઈ છે. દુનિયાના કોઈ અત્યારે લગભગ 4 મહિના પહેલાંની જ વાત છે, 4 મહિના પણ નહીં, એનાથી પણ ઓછું, કે હજીરામાં એક શિપ તૈયાર થયું અને ઇન્ડિયન નેવીને સોંપાયું. આ પહેલો દાખલો છે કે પ્રાઇવેટ કંપની અત્યાર સુધીમાં, તો એનો અર્થ એ થયો કે ડિફેન્સ હોય કે આ એક નવું ક્ષેત્ર, ફાર્માસ્યુટિકલ એક નવું ક્ષેત્ર, વેપાર મોટર ઉદ્યોગ કે નવું ક્ષેત્ર. આ નવા ક્ષેત્રની અંદર નવું ક્ષેત્ર ગુજરાતની અંદર ઉપસાવી અને ગુજરાતનું નેતૃત્વ વ્યાપારમાં ચાલી રહ્યું. એક પછી જાપાને જે વાત કરી એ બહુ મહત્ત્વની છે કે એક ટોપોગ્રાફિકલ સિચ્યુએશન કે 1600 માઇલનો તમારો કિનારો છે, સામે જ તમે દરિયો, અને ત્યાંથી પાર કરો એટલે આ બાજુ જાઓ તો એશિયાની અંદર, મધ્ય એશિયામાં જાઓ ને આગળ જાઓ તો આફ્રિકા જાઓ, તો વેપારનો. અને આ હજારો સાલની, સેંકડો વર્ષોની આપણી એક પ્રણાલિકા છે. એક વાત એ સાથે બીજી વાત જે છે કે વેપારી જે ક્ષમતા આપણી તો બરાબર થઈ, પણ એને પાછી જો રાજકીય ક્ષમતા ના મળી હોત, જેમ ગાંધીજીના વખતમાં એક કોન્ટ્રીબ્યુશન, સરદારનું એક કોન્ટ્રીબ્યુશન, એ કોન્ટ્રીબ્યુશનનો તબક્કો પૂરો થાય ત્યાં નરેન્દ્ર મોદી આવ્યા. એટલે ગાડી જ્યારે બીજા ગિયરમાં ચાલતી હતી ને 3જા ગિયરમાં કોઈ લઈ જવાની જ્યારે નેતૃત્વ હતું, એ 3જા ગિયરમાં ગાડી નેતૃત્વ કામ પૂરું કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. અને પરિણામ એ આવ્યું આજે કે એગ્રીકલ્ચર, નેશનલ જે એગ્રીકલ્ચર છે ને 3%નો છે, 3-3.5%નો. પવાર સાહેબ પણ બહુ રોજ બૂમ પડે, ગુજરાતનો 11%નો છે. તો એનું કારણ એ કે એકલું માત્ર ઉદ્યોગ નહીં. અને બીજી વાત જે જપાન અને અનિલભાઈ પણ કરી, એને ફરી દોહરાવીશ કે મોટામાં મોટી વાત આજે મહારાષ્ટ્ર, મુંબઈ એ છે એમ કહેવાય છે કે હિન્દુસ્તાનનું ફાઇનાન્શિયલ કેપિટલ, પણ એની સોશિયલ કન્ડિશન કેવી કે બહારના લોકો ના જોઈએ. તો આપણે અહીંયા કેટલાય સુરતની અંદર તમે જાઓ તો સંભવતઃ સુરતની અંદર નોન ગુજરાતીઓની સંખ્યા કદાચ ગુજરાતીઓ કરતાં વધારે છે, બરાબર. એવા કેટલાય શહેર છે કે
કે જેની અંદર અને આપણે અહીંયા તો એક પ્રણાલિકા છે કે અહીંયા જે નોકરી કરવા આવે છે ને બિહારથી કે મોટા બહારથી એના બાપા 15-20 વર્ષ નોકરી કે પછી બિહાર પાછા નથી જતા, અમદાવાદ જ રોકાઈ જાય છે. હુસૈબ આપને રોકીશ, સમય છે એક બ્રેકનો. આપણે વાત કરી રહ્યા હતા કે ગુજરાતના ડેવલપમેન્ટમાં બહારના રાજ્યોના લોકો અહીંયા આવે છે, બહારના લોકોના રાજ્યો પરત એમના રાજ્યોમાં જતા નથી, અહીંયા વસી જાય છે. એ વસી જવાના કારણ અને એના તારણ ઉપર આગળ ચર્ચા કરીશું, પણ સમય લઈએ એક બ્રેક. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો નમો ગુજરાતનો એક ખાસ કાર્યક્રમ રૂબરૂ, જેમાં વાત કરી રહ્યા હતા કે ગુજરાતના વિકાસની દેશભરના વિશ્વભરના માધ્યમોમાં એક જ ચર્ચા છે કે ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા. આપણે વાત કરી રહ્યા હતા વિદ્યુતભાઈ ઠાકર સાથે, જેઓ રાજકીય નિરીક્ષક છે. વિદ્યુતભાઈ, આપે કહ્યું કે જેમ બહારના રાજ્યોના લોકો ગુજરાતમાં વ્યવસાય વેપાર ધંધા અર્થે આવે છે, એ ફરી પોતાના વતન જતા નથી, અહીંયા જ વસી જાય છે. એના મુખ્ય કારણો એક. અને બીજું, ઇન્ડિયા ટુડેના કોન્ક્લેવમાં તાજેતરમાં જ સતત બીજી વાર ઇન્ડિયા ટુડે ગુજરાતની વિકાસની યશોગાથા ગાઈ છે, અવિરત વિકાસને વખાણ્યો છે. એમણે નોંધ લેવી પડે છે કે સતત બીજે વર્ષે પણ વિકાસ યાત્રા અવિરત છે. બંનેના મુખ્ય કારણ? એનું મુખ્ય કારણ એક તો આપણે પહેલાં જે ચર્ચા કરી એ પ્રમાણે કે ગુજરાત પાસે જે કોઈ વિકાસના જે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ કહીએ ને, કાચી સામગ્રી, એ બધી કાચી સામગ્રીઓ ગુજરાતમાં છે. એની પાસે વેપારી વર્ગ છે, એની પાસે કિનારો છે, એની પાસે એક્સપર્ટ લોકો છે. ગુજરાતી સમાજ બીજો કે સમગ્ર ગુજરાતી સમાજ છે ને એક શાંતિપ્રિય સમાજ છે. આજે મહિલાઓની મોટી વાત થતી હોય, એક વચ્ચેનો નાનકડો પણ મહત્ત્વનો મુદ્દો છે કે આજે મહિલાઓની સુરક્ષા માટે આજે હરિયાણા માટે એમ કહેવાય કે રેપ સ્ટેટ છે, રોજ એક બળાત્કાર થાય. તો આપણે અહીંયા રાતના 2 વાગે પણ નવરાત્રિમાં એકલી છોકરીઓ ગરબા ગાઈને જઈ શકે, એ સમાજનું એક લક્ષણ છે, એ સંસ્કૃતિનું એક લક્ષણ છે, એક સભ્યતાનું લક્ષણ છે. તો આ બધા કારણસર ગુજરાતમાં એક અવિરત શાંતિનું જે વાતાવરણ છે, એણે પણ આ વિકાસ યાત્રામાં મોટો ફાળો ભજવ્યો છે. એક વાત. પણ એથી પણ મહત્ત્વની વાત એ કે ગુજરાતનું સદભાગ્ય એ છે કે જે ઇંગ્લેન્ડ માટે એવું કહેવાય છે કે એને જે તબક્કે જેવો વડાપ્રધાન જોઈતો તેવો મળી ગયો. એને જાય કે યુદ્ધ ચાલે તો ચર્ચિલ મળી જાય, શાંતિ આવે તો એટલી મળી જાય. એમ ગુજરાતને પણ એવું થયું કે જે પળે જે પ્રકારનું નેતૃત્વની જરૂર હતી એના વિકાસમાં, એવું મળી ગયું. દાખલા તરીકે ગાંધીજીનું નેતૃત્વ 1916માં જ્યારે આવ્યું ત્યારે આ ગુજરાતનું એક મોટું સૌભાગ્ય કે આખું એણે પરિવર્તન કરી નાખ્યું. 1900 પછીનું જે જીવરાજ મહેતાનું નેતૃત્વ આવ્યું એણે ગુજરાતમાં એક નવો પાયો નાખ્યો. એ જ રીતે નરેન્દ્ર મોદીનું જે નેતૃત્વ આવ્યું એણે 2 સંદર્ભમાં બહુ મોટો ફાળો ભજવ્યો. એક કે નવાઈ નરેન્દ્ર મોદી હેઝ બીકમ સો પોપ્યુલર, અને આજે પણ ગુજરાતના નહીં પણ દુનિયાભરના છાપાની અંદર એની નોંધ કેમ લેવાય છે. એક, અને આજે હિન્દુસ્તાનમાં તો લગભગ 28 જેટલા રાજ્યો છે. એ 28 જેટલા રાજ્યોના મુખ્ય પ્રધાનોમાંથી કોઈનું નામ એ વડાપ્રધાન થાય કે નહીં એ બીજો પ્રશ્ન છે. પણ સેક્શન ઓફ ધ મીડિયા સતત ચર્ચામાં એને એમ કહે છે કે દે આર પ્રોજેક્ટિંગ. એનો અર્થ એ થયો, પ્રોજેક્ટ કરે એનો અર્થ કે દુનિયાભરના મીડિયાઓ, જેની અંદર વિદેશી મીડિયા પણ આવી જાય, એ લોકો નરેન્દ્ર મોદીમાં પ્રાઇમ મિનિસ્ટરનું મટીરિયલ જુએ છે કે આમાં પ્રાઇમ મિનિસ્ટર થવાની ક્ષમતા છે. એ બીજા 27 જેટલા મુખ્ય પ્રધાનમંત્રી. એક વાત તો કહેવાની મતલબ એ છે કે જે પળે ગુજરાતને જેવું નેતૃત્વ જોઈતું હતું, અને એક સંદર્ભ અને બીજો જે એનાથી પણ મોટો સંદર્ભ છે, આજે આખા દેશની અંદર વાતાવરણ શેનું ચાલે છે ઝાલાભાઈ? આખા દેશની અંદર ભ્રષ્ટાચારની એક જબરજસ્ત માહોલ છે. ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી સુનામી ચાલી રહી છે. તો એવી વખતે એવી એક વ્યક્તિ કે જેની સામે તમે આંગળી ના ઉઠાવી શકો, એ મોટો તમારું વિશ્વાસનું કેન્દ્ર બની જાય. તો નરેન્દ્ર મોદી એ વિશ્વાસનું કેન્દ્ર બની ગયા છે, અને પરિણામે એ હિન્દુસ્તાનના ફરી એકવાર હિન્દુસ્તાનના વડાપ્રધાન થાય કે ના એ બીજો પ્રશ્ન, પણ હિન્દુસ્તાનના વડાપ્રધાન એની ક્ષમતા છે એવું લોકોએ કબૂલ કરવા માટે. એટલા માટે કે મેં જે કહ્યું કે અત્યારે જે ભ્રષ્ટાચારના વાતાવરણની અંદર જ્યારે લોકો 3 પીસ સૂટ પહેરીને ફરતા હતા, ત્યારે ગાંધીએ ખાદીની વાત કરી તો લોકોને એક નવીન ન લે. તેમ ભ્રષ્ટાચારના અત્યારના વાતાવરણની અંદર આ માણસ અણિશુદ્ધ છે નથી. અને પેલા ગુણવંતભાઈએ તો હમણાં લખ્યું હતું, ગુણવંત શાહે, કે આ માણસ એટલા માટે પોપ્યુલર છે કે એને ભાઈ નથી, ભત્રીજો નથી, ભાભી નથી, દીકરો નથી, જમાઈ નથી. અને આ જે એનું પ્રામાણિકતાનું અને નિષ્ઠાનું જે વાતાવરણ છે, ઇટ હેઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એન્ડ પ્લેસિંગ ગુજરાત એન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અનિલભાઈ, જે રીતે સાહેબે કહ્યું કે
સગાવાદ, ભાઈ ભત્રીજાવાદ, એના આધારે જે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અથવા આવા વાદને કારણે જ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે. જેમ કે 2G છે, કોમનવેલ્થ છે, રોબર્ટ વાડ્રાનો એક કિસ્સો તાજેતરમાં બહુ ચર્ચિત બન્યો. સુબ્રમણ્યમ સ્વામીએ પણ એથી ઉપર ઉઠીને કહ્યું છે. આપ શું માનો છો કે ભ્રષ્ટાચાર દેશના વિકાસને કે રાજ્યના વિકાસને એક નાકચૂડ બની ગઈ છે? ભ્રષ્ટાચાર એ જેમ વિદ્યુતભાઈએ કહ્યું એમ કે ગુજરાતને અને ભ્રષ્ટાચારને આમ સીધી રીતના કોઈ લેવા દેવા નથી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 10-11 વર્ષથી રાજ કરી રહ્યા છે. હજુ સુધી આપણા વિરોધ પક્ષના લોકો આક્ષેપો બધા જ કરે છે, આમ કરવું જોઈએ ને તેમ કરવું, પણ હજી સુધી કોઈ એક મિનિસ્ટર કે કોઈ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા સામે કોઈ ચોક્કસ આક્ષેપો જેમાં પ્રૂફ હોય એવું કશું નથી કરી શક્યા. એ જ એના લીધે જ નરેન્દ્રભાઈની દેશમાં અને દુનિયામાં એક ક્રેડિબિલિટી ઊભી થઈ છે, એક વિશ્વસનીયતા. આપણે કહ્યું ને જેમ વિદ્યુત કે એક વિશ્વસનીયતા, એક ક્રેડિબિલિટી નરેન્દ્રભાઈની ઊભી થઈ છે. બીજું, ગુજરાતમાં જે રીતના વહીવટ ચાલી રહ્યો છે એ રીતે આપ જુઓ તો એક ટ્રાન્સપેરન્સી જબરદસ્ત. દાખલા તરીકે ઈ ગવર્નન્સનો કાર્યક્રમ, આજે ગુજરાત સરકારે જે ઈ ગવર્નન્સનો ધારા આખો કાર્યક્રમ રજૂ કર્યો છે એ કાર્યક્રમ બહુ ટ્રાન્સપેરન્ટ છે. એને આજે તમે જુઓ તાલુકા, જિલ્લા, બધી જ કક્ષાએ તમને બધું જ જાણવા મળી રહ્યું. તમારા ટેન્ડરમાં તમે શું ફાઇલ કરો છો, શું ડિટેલ્સ, એની પણ તમને વિગત જોઈતી હોય તો મળી રહી છે. એ શું બતાડે છે કે સરકાર જબરદસ્ત રીતે એ તરફ આગળ વધી રહી છે. નહીંતર આપ એમ માનો છો કે હિન્દુસ્તાનના જુદા જુદા રાજ્યોમાંથી લોકો શા માટે ગુજરાત આવી રહ્યા છે? વાય આર દે કમિંગ ટુ ગુજરાત? વાય આર દે નોટ ગોઈંગ ટુ પંજાબ? આજે આપ જુઓ, કદાચ હિન્દુસ્તાનમાં કરપ્શનની બાબતમાં સૌથી વધારે કરપ્શન પંજાબમાં છે, હરિયાણામાં છે. આપ જોઈ રહ્યા છો છાપાઓ રોજ. એવા કિસ્સાઓ ગુજરાતમાં શા માટે નથી થતા? એ જ બતાડે છે કે આપણે એક રાઈટ ડાયરેક્શન પર છીએ. અને ઘણી બધી બાબતોમાં મીડિયા દ્વારા એક જેને કહીએ કે ઇન્વેસ્ટિગેટિંગ જર્નલિઝમ દ્વારા હજી તો ઘણું બધું એક્સપ્લોર કરવાનું ઘણું બધું છે. કારણ કે ઘણી બધી ગુજરાત સરકારની સ્કીમ ભારત સરકારે અમલમાં મૂકી છે. એગ્રીકલ્ચર હોય, ઇન્ડસ્ટ્રી હોય કે બીજા જેટલા ડિપાર્ટમેન્ટો છે બધામાં, એ હજી તો એનું કોઈ આકલન કે એનું મૂલ્યાંકન તો થયું જ નથી. જે દિવસ એ મૂલ્યાંકન થશે ત્યારે આપણને ખબર પડશે કે ગુજરાત કેવી રીતના એક મોડલ સ્ટેટ તરીકે બહાર આવી રહ્યું છે. એવું નથી કે ભારતીય જનતા પાર્ટીનું જ આ મોડલ સ્ટેટ છે, પણ જે હિન્દુસ્તાનના રાજ્યો છે, અને રાજ્યોને છોડો, ઘણા બધા કિસ્સાઓમાં તો હવે દાખલા તરીકે કાલે જે આ લંડનના અખબારે જે એવોર્ડ આપ્યો છે એમાં જર્મની પછી ગુજરાતનો નંબર છે. જર્મની પછી આપણે આગળ છીએ. જ્યારે દુનિયાભરમાં એક જબરદસ્ત મંદી ચાલી રહી હોય ત્યારે ગુજરાત હજી આજે પણ આગળ વધી રહ્યું છે વિકાસમાં. એ બતાડી આપે છે કે આપણી નીતિઓ, આપણા કાર્યક્રમો એ બહુ જ ચોક્કસ છે અને બહુ સાચી દિશામાં છે. અને એના લીધે જ, અને સૌથી હમણે જે વિદ્યુતભાઈએ કહ્યું કે પોલિટિકલ સ્ટેબિલિટી અને એક સબળ નેતૃત્વ, આ બે વસ્તુ એવી છે. તો આપ જોઈ શકતા હશો કે પહેલાં કદાચ નાના મોટા વિધાનસભાની સમિતિઓના જે રિપોર્ટ્સ આવતા હતા એમાં કોઈ જગ્યાએ ઘણું બધું આવતું હતું, એના પણ અભ્યાસ નતા થતા. પણ આપ જ્યારથી નરેન્દ્રભાઈ આવ્યા છે, નરેન્દ્રભાઈ એક નવી સિસ્ટમ દાખલ કરી. કરપ્શન કેમ મિનિમમ થાય? તો જેટલા 60 જેટલા સરકારી નિગમો અને કોર્પોરેશન અને બોર્ડ્સ છે, નરેન્દ્રભાઈએ એમાં કોઈ એપોઇન્ટમેન્ટ જ ના કરી, સરકારી અધિકારીઓને જ એ ચાલવા દીધા. આપ એના પરથી જ એક સાબિત થાય છે કે એટલો ખર્ચ એમણે જબરદસ્ત રીતે બચાવ્યો. એટલું જ નહીં, રાજકીય વ્યક્તિઓને આ નિગમોમાં ને કોર્પોરેશનોમાંથી દૂર રાખ્યા. એટલે કદાચ જે સંભવિત, જેને આપણે ભ્રષ્ટાચાર કે કદાચ ગેરરીતિઓ થાય કે કાકા મામા ભત્રીજાઓને ગોઠવવાની વાત આવે, એનાથી પણ કેમ રાજકારણીઓને પોતાના પક્ષને અળગો રાખવો, એ નરેન્દ્રભાઈએ નિર્ણય લીધો છે. કદાચ એ નિર્ણય ગુજરાતના ઇતિહાસમાં કોઈ ચીફ મિનિસ્ટર લીધો નથી. એટલે આપ જે કહી રહ્યા છો કે ભ્રષ્ટાચાર રોકવા માટે કેવી રીતના કામ થયું છે, એનું મેં આ આખું આપણે એક દ્રશ્ય રજૂ કર્યું તમારી પાસે. અનિલભાઈએ કહ્યું કે ભ્રષ્ટાચારને નાકચૂડમાં નાથી, અને જે રીતે ગુજરાતે વિકાસ કર્યો છે, કારણ કે આમકા મામકા પાંડવાની નીતિ ગુજરાતમાં એટલીસ્ટ ઇમ્પ્લાય નથી થઈ, એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું. અને મુખ્યમંત્રી મોદીએ આવી નીતિ રીતિથી પોતાને દૂર રાખ્યો છે, પોતાના સભ્યગણને, પોતાના હોદ્દેદારોને, આ તમામને દૂર રાખવાની એક કોશિશ કરી છે. એનું પરિણામ છે ગુજરાતનો વિકાસ. એક નાનકડો વિરામ લઈએ, ચર્ચા જારી રહેશે.
વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે રૂબરૂ કાર્યક્રમમાં. નમો ગુજરાતમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા કે ગુજરાતનો વિકાસ, વણથંભી વિકાસ યાત્રા વિશ્વના માધ્યમોએ જે વારંવાર નોંધ લેવી પડે છે એમની આપણે વાત કરી રહ્યા હતા અનિલભાઈ સાથે કે કેવી રીતે આમકા પાંડવાની નીતિથી ભ્રષ્ટાચાર ફૂલે ફાલે છે, જેનાથી ગુજરાત અલિપ્ત છે. એક જપનભાઈ, આપનો અભિપ્રાય કેવી રીતે આ બધી ગતિવિધિથી, અને ખાસ કરીને ભ્રષ્ટાચાર એ મોંઘવારીનું પણ એક કારણ છે કે મોંઘવારી વધી, જીવન સ્તર બદલાયું, મોંઘવારી વધવાથી એનું પરિણામ છે કે લોકો ભ્રષ્ટાચાર તરફ વળે છે. એક અભિપ્રાય. ભ્રષ્ટાચારનો સીધો સંબંધ ગવર્નન્સ સાથે છે. સારું ગવર્નન્સ હોય અને ભ્રષ્ટાચાર બીજું ઉપરથી નીચે આવતો હોય છે. એટલે ઉપરનો ટોપનો નેતા જો તમારો એની એવી છાપ હોય ને કે એને ભ્રષ્ટાચાર પસંદ નથી, તો મોટા ભાગે નીચે ભ્રષ્ટાચારનો પ્રોબ્લેમ ખાસા અંશે સોલ્વ થતો હોય છે. ગુજરાતને એક લાભ મળ્યો છે કે ભાઈ નરેન્દ્રભાઈ છે તો એમની છાપ એકદમ સ્વચ્છ, અને એના લીધે જે એમનું આખું ગવર્નન્સ છે એમાં પણ ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું દેખાય. આ હું નથી કહેતો, આ ઘણા બધા, દાખલા તરીકે હમણાં ક્રેડાઈ છે એના વડાએ આ કીધું કે ભાઈ અમે બધા મુંબઈ છોડી અને ગુજરાત ઉચાળા ભરી જઈશું અમારી ઇન્ડસ્ટ્રી સાથે. અહીંયા આગળ જે ભ્રષ્ટાચાર છે કોઈ બી ચીજ પાસ કરાવવા માટે, અપ્રૂવ કરવા માટે, એનાથી અમે કંટાળ્યા છે અને ગુજરાતમાં રિલેટિવલી ઇઝીલી બધું કામ થાય છે. તો ભ્રષ્ટાચારનો સંબંધ એક તો લીડરશિપ સાથે છે, ગવર્નન્સ સાથે છે. ભ્રષ્ટાચારના કારણે મોંઘવારી વધે છે. યસ, દેટ ઇઝ ટ્રુ. ભ્રષ્ટાચાર અને મોંઘવારી બંને કનેક્ટેડ છે. કારણ કે તમે ભ્રષ્ટ હોવ તો તમારી નીતિઓમાં પણ ભ્રષ્ટતા આવતી હોય છે. ગુજરાત ગવર્મેન્ટની જ્યાં સુધી વાત છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી આવવું હોય કે કોઈએ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ બધું નીતિઓને આધારે થાય છે. પોલિસીઝ આર ફોર્મ વેરી મચ, અને પોલિસીને આધારે થતું હોય છે, એટલે બધું સાતત્યપૂર્ણ રીતે થતું હોય છે. જ્યાં પોલિસીમાં પ્રોબ્લેમ હોય, જ્યાં પોલિસી ના હોય અથવા પોલિસીમાં નીતિમત્તા ના હોય, ત્યાં આગળ એક એન્ટ્રી જ ખોટી થાય ઇન્ડસ્ટ્રીની, અને પાછળથી ભાવ વધારાનો ને બધાનો સામનો કરપ્શનનો કરવો પડે. તો આઈ થિંક આ એક મહત્વનું પરિબળ છે. અનિલભાઈ, આપનું શું માનવું છે? મોંઘવારી અને ભ્રષ્ટાચાર એક જ સિક્કાની બે બાજુઓ ગણાય છે, અને પાછલા વર્ષોના ઇતિહાસમાં જોઈએ, ખાસ કરીને ગુજરાત રાજ્યના ઇતિહાસમાં જોઈએ કે વિકાસની ગતિ એકદમ મંદ હતી. લોકો પણ, અન્ય પક્ષના લોકો પણ થોડે ઘણા અંશે ભ્રષ્ટાચારમાં રમમાણ હતા. એ જૂની સરકારોમાં પણ ભાઈ ભત્રીજાવાદને, સગાવાદને પોષક બળ મળ્યું છે. આપનું શું માનવું છે? મોંઘવારી એ બહુ મોટો આજે વિકટ પ્રશ્ન થઈ ગયો છે આ દેશ માટે. અને 125 કરોડના દેશમાં કે જ્યાં 60-70% લોકોને રોજ 20 રૂપિયા પણ મળતા નથી, અને એની સામે ભારત સરકારે ગરીબી રોકવા માટેના ઘણા કાર્યક્રમો કર્યા છે, પણ ભારત સરકારે એની સામે પ્રાઇસીસ કંટ્રોલ કરવા માટે જે અસરકારક પગલાં ભરવા જોઈએ નથી ભર્યા. એ બહુ સ્પષ્ટ વાત છે. તમે ખાંડ લઈ લો, ઇસેન્શિયલ કોમોડિટી, નો ડાઉટ કે ભાઈ ઇન્ટરનેશનલ જે પરિમાણો છે, જે ફેક્ટર્સ છે, એ ફેક્ટર્સની જરૂર અસર થાય છે દેશમાં, કોઈ પણ દેશમાં થાય છે. પણ ભારત જેવા દેશમાં જે હજી વિકાસશીલ છે, હજી ડેવલપ્ડ વિકાસવાળો પૂરો નથી થઈ ગયો, ત્યારે ત્યાં આગળ સરકારે એવા પગલાં ભરવા જોઈએ કે જેનાથી એક સામાન્ય માણસ બહુ વધારે નહીં પણ એક જીવન જરૂરી ચીજો એને બરાબર મળતી રહે એવું કરવું જોઈએ. પરંતુ યુપીએના સેકન્ડ ટેન્યોરની અંદર કદાચ ભ્રષ્ટાચાર વધ્યો છે એવું તો આખી દુનિયા કહે છે, પણ એની સાથે સૌથી વધારે જે જીવન જરૂરી વસ્તુઓ છે એને ભાવ જે રીતના ઘટવા જોઈએ ઘટ્યા નથી. એનું જેમ સપ્રમાણે બેલેન્સ રહેવું જોઈએ એ પણ નથી રહ્યું. આજે ખાંડ જેવી કોમોડિટી જે બહુ જ જરૂરી છે, એના એક જ દિવસમાં કોઈ દિવસ 4 રૂપિયા, કોઈ દિવસ 5 રૂપિયા, આજે 40-42 રૂપિયા કિલો જો ખાંડ મળવાની હોય અને 40 રૂપિયા જ દૂધ મળવાનું હોય, તો આપણે શું કરવું આગામી દિવસોમાં? અને એના જ કારણે પછી કેજરીવાલ અને અન્ના હજારે પેદા થાય છે. એમને એમ નથી થાય. અને આજ જોઈ લો, કેજરીવાલના લીધે ભારત સરકારને 7 મિનિસ્ટરોને ઘરે બેસાડવા પડે. એટલે ભ્રષ્ટાચાર અને મોંઘવારી, હું આ બે વસ્તુને કેવી રીતના કનેક્ટ કરી રહ્યો છે આપ જુઓ કે આ થવાના લીધે 6 મિનિસ્ટરોને ઘરે જવું પડ્યું છે. એટલે કેજરીવાલ કે અન્ના હજારે જે કંઈ કરી રહ્યા છે એ આમ જુઓ તો સામાન્ય લોકોના ફાયદામાં જ છે, અને એ વાત સમજવાની આપણે બહુ જ જરૂર છે. આમ એક નોર્મલી ફેશન થઈ ગઈ છે અત્યારે મીડિયામાં કે તમે નરેન્દ્ર મોદીની વિરુદ્ધ બોલો, નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરો, પણ નરેન્દ્રભાઈએ શાંત રહી, ચૂપ રહી અને રાષ્ટ્રીય મીડિયાને અને ઇન્ટરનેશનલ મીડિયાને એક જવાબ આપ્યો છે કે હું ચૂપ રહીને જે કામ કર્યું છે એ જ મારે દેખાડવું છે. તમે મારી ટીકા કરી રહ્યા છો, મને એની કંઈ પડી નથી. ખાસ કરીને અંગ્રેજી છાપાઓ, હું પણ અંગ્રેજી છાપામાં જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જ હતો એક વખત, પણ એક ફેક્ચ્યુઅલ
તમારી પાસે સાચી હકીકત હોય એના ઉપર તમે એની ટીકા કરો એ બરાબર છે, પણ જે વસ્તુનો બેઝ જ ખોટો છે એને લઈને તમે ખોટી જ ટીકા ચાલુ રાખો તેનું પરિણામ સારું નથી આવતું. એટલે ભ્રષ્ટાચાર અને મોંઘવારી ગુજરાત સરકાર પૂરો ટ્રાય કરી રહી છે. હવે કેન્દ્ર એમ કે તમે વેટ રિમૂવ કરી દો. વેટ રિમૂવ કેવી રીતે થઈ શકે? બીજા રાજ્યોની વાત જુદી છે. બીજા રાજ્યોમાં દાખલા કે ગોવા કે રાજસ્થાન એમાં ટુરિઝમની આવક બહુ છે, તો એ આવકમાંથી એ વેટની જે ખોટ જાય છે એની ભરપાઈ કરી શકે એમ છે. ત્યારે આપણે ત્યાં એવી કોઈ સીધી આવક નથી, અને આમ છતાં પણ સરકાર પૂરેપૂરા પ્રયત્ન કરી જ રહી છે અને કરવા જ જોઈએ હું માનું છું. કારણ કે જેવી આ લોકોએ 6 બાટલા જે ગેસના સિલિન્ડરની વાત કરી એની સાથે જ આખા દેશમાં એ લોકોને કેટલું જેને કહેવાય કે પ્રોટેસ્ટ રેલીઓ અને કેટલો વિરોધ વંટોળ સામનો કરવો પડ્યો એ આપણે જોયો છે. એટલે હું એવું માનું છું કે જો કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ પક્ષ હવે સત્તા પર આવશે અને જો આ બધી વસ્તુઓ નહીં સમજે તો એ લોકોને ચોક્કસ ઇલેક્શનમાં નુકસાન થશે અને એ આપ આગામી દિવસોમાં જોજો. વિદ્યુતભાઈ, યુપીએ સરકાર 2 જેમ અનિલભાઈએ કહ્યું કે ફેલ્યુઅર પેલી થઈ છે ભાવ વધારામાં, મોંઘવારી કંટ્રોલ ન કરી શકી, પેટ્રોલમાં ભાવ વધારો, ડીઝલમાં ભાવ વધારો, રાંધણ ગેસમાં, સામાન્ય જનજીવન જે ગરીબી રેખાથી ઉપર ઉઠતું હતું એ આટલા બધા બોજથી કચડાઈ ગયું છે. આપ શું માનો છો? એમાં એવું છે ઝાલાભાઈ કે એક આખી પરિસ્થિતિને જરાક સૂક્ષ્મતાથી વિચારવાની જરૂર છે કે આપણે અહીંયા યુપીએની એક સરકાર આવી, ખાસ કરીને મનમોહનસિંહના આગમન પછી ઉદારીકરણને નામે એક નવી વસ્તુ ચાલી. ઉદારીકરણનો આજે એવું પરિસ્થિતિ આવીને ઉભા રહી છે કે ઉદારીકરણ લિબરલાઇઝેશન હેઝ બીન કન્વર્ટેડ ઇન્ટુ ક્રોનિક કેપિટલિઝમ. જેને ક્રોનિક કેપિટલિઝમ કહેવાય ને, એક બેડોળ મૂડીવાદ ઊભો થઈ ગયો છે. એ મૂડીવાદ એટલા માટે ઊભો થઈ ગયો છે કે જે આપણે પહેલાં ચર્ચા કરતા હતા કે એનો સંબંધ સીધો ભ્રષ્ટાચાર અને મોંઘવારી સાથે છે. કે દાખલા તરીકે આજે 2G સ્પેક્ટ્રમનો ગોટાળો થયો 1.76 લાખ કરોડનો, બરાબર. કોયલાનો ગોટાળો થયો 1.86 લાખ કરોડનો ગોટાળો થયો. એ ગોટાળો કોણ કરે છે? એટલે ભ્રષ્ટાચાર કોણ કરે છે? તો સમાજના 3 વર્ગ છે ભ્રષ્ટાચારના મુખ્ય ખેલાડીઓ છે. એક રાજકીય નેતાઓ, બીજા સરકારી અમલદારો બાબુઓ, અને ત્રીજા વેપારી અને ઉદ્યોગપતિઓ. આ ત્રણ ટોળી જે ભેગી થઈ ગઈ છે એ 3 ટોળી ભેગી કરીને જબરજસ્ત ભ્રષ્ટાચારનો માહોલ બનાવ્યો, બરાબર. હવે આપણે 2G સ્પેક્ટ્રમની વાત કરીએ, બહુ સામાન્ય વાત છે કે તમે એક વસ્તુને 1 રૂપિયામાં તમને તમારી એટલા માટે તમને મળી કે તમારી સરકાર જોડે તમારો સીધો સંબંધ છે, સરકારની ઓળખાણ છે. રોબર્ટ વાડરાની જમીન ફેબ્રુઆરી મહિના 2008માં એણે લીધી 7.5 કરોડની, અને જૂનની અંદર 58 કરોડમાં એણે વેચી દીધી. 50 કરોડનો ફાયદો એટલા માટે થઈ શક્યો કે આખી જમીન, ખેતીની જમીન ને બિન ખેતી, એના બધા સર્ટિફિકેટો બધું 3 મહિનામાં કરાવી શક્યો. કેમ? બિકોઝ હી હેઝ કોન્ટેક્ટ વિથ પોલિટિશિયન્સ. અને તેમ આ લોકો જે વેપારીઓ હતા એ મોટા મોટા રાજકીય નેતાઓ જોડે, રાજકીય નેતાઓ રાજા હોય કે પછી કની મોદી હોય કે ગમે તે હોય, એના સંબંધોને કારણે આ સોદાઓ લઈ ગયા અને 2 મહિનાની અંદર તે બધા વેચી દીધા પાછા. એટલે મોંઘવારી કેમ થઈ કે 1 રૂપિયાની વસ્તુ સામાન્ય માણસને મળવી જોઈતી હતી, એને બદલે એણે મેં લીધી, અનિલભાઈને 3 રૂપિયા વેચી, ને અનિલભાઈએ જપનને 8 રૂપિયા વેચી, અને તમે ગ્રાહક છો એટલે તમારે 9 રૂપિયા આપવાના. એનો અર્થ એ થયો કે આ જે ક્રોનિક કેપિટલિઝમ ઊભું થઈ ગયું છે કે જેને આપણે અત્યાર સુધી એનું રૂપાળું નામ આપેલું ઉદારીકરણ, આર્થિક ઉદારીકરણ નથી, એ આર્થિક ઉદારીકરણ નથી પણ ક્રોનિક કેપિટલિઝમ જેને અંગ્રેજીમાં કહેવાય એવું એક બેડોળ મૂડીવાદ છે, શોષણ કરતો. અને એના જે આ 3 ખેલાડીઓ, હવે ગુજરાતમાં કેમ નથી એનો આપણે પ્રશ્ન કે આ 3નું જ્યારે સંમેલન થાય, રાજકીય રાજા જેવા મંત્રીઓ જોઈએ ભ્રષ્ટાચાર કરવા માટે, વેપારી બાબુઓ જોઈએ જે જેલમાં ગયા છે તેવા બાબુઓ જોઈએ, અને જે લોકો 2G સ્પેક્ટ્રમ ખરીદનાર વેપારીઓ જોઈએ, અને રાડિયા જેવી વચ્ચે મિડલમેન જોઈએ. એને તમે જો એલિમિનેટ કરો એટલે એ જે સ્પેક્ટ્રમ તો તરંગ છે, બરાબર છે. અને એવું કહેવાય કે આ 2G આ જે સરકાર છે ને મનમોહનસિંહની, એણે આકાશ, પાતાળ અને પૃથ્વી 3 જગ્યાએ ભ્રષ્ટાચાર કર્યો. આકાશનો આ ભ્રષ્ટાચાર છે, આ તરંગ છે 2G સ્પેક્ટ્રમ, કોલસાનો પાતાળ છે, અને પૃથ્વી પર તો કેટલા કર્યા છે એની તો કોઈ નમૂનો જ નથી, બરાબર. આ કેમ રોકી શકાય? આ એટલે જ રોકી શકાય કે રાજકીય નેતાગીરી એમ નક્કી કરે કે મારે વેપારી
બાબુઓ અને રાજકારણીઓનું નેક્સસ જેને કહેવાય અંગ્રેજીમાં, એ નથી થવા દેવું. નેતા, બાબુ અને વેપારીઓ, આ ત્રણના નેક્સસે દેશભરમાં મોંઘવારી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું છે. પરંતુ સદનસીબે ગુજરાતમાં આ ત્રણેય કાબૂમાં છે, કંટ્રોલમાં છે. એને કારણે કદાચ ગુજરાતમાં આ પ્રકારનો જે કેન્દ્રમાં અને દેશભરમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર અને મોંઘવારી વિકસ્યા છે એવું ગુજરાતમાં નથી બન્યું, શક્ય નથી બન્યું. આ ચર્ચા હતી નમો ગુજરાતમાં. આપણી સાથે હતા વિદ્યુતભાઈ ઠાકર, રાજકીય નિરીક્ષક, અનિલભાઈ પાઠક, વરિષ્ઠ પત્રકાર, અને યુવા પત્રકાર જપન પાઠક. આપ જોતા રહો નમો ગુજરાત. નમસ્કાર.